એલઆરડી ભરતી 2024ના નવા આર જાહેર થઈ ગયા, જે તમને વિગતવાર જણાવશું. હવે ગુજરાત પોલીસ ભરતી પાસ કરી થઈ છે સરળ, બદલાય નિયમ, પરીક્ષા થઈ સરળ. ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો વિશે વધુ જણાવતા મિત્રો, હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ દરંગો સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયમ સમયમાં પાસ કરવાથી રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. ગુજરાત પોલીસની ભરતી નવા નિયમ વિશે થોડુંક આપણે જાણીએ. હવે ગુજરાત પોલીસ ભરતી 2024 અપડેટના નવા નિયમની વાત કરીએ તો 100 ગુણમાંથી એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું રહેશે, જે પ્રશ્ન પેપર એમસીક્યુ વાઇઝ રહેશે. બીજું, ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા નવા નિયમ મુજબ હવે પ્રેક્ટિકલ પછી ફિઝિકલ લેખિત પરીક્ષા લેવાશે. પોલીસ ભરતી નવા નિયમ પ્રમાણે વિષયોમાં પણ ફેરબદલી કરાઈ છે. હવેથી ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિયન કોર્સ પ્રમાણે પરીક્ષા લેવાશે. આ પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ છે. દોડના ગુણ ગણવામાં આવશે નહીં. પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓ જ માત્ર આપી શકશે લેખિત પરીક્ષા. ગુજરાત પોલીસ ભરતી 2024ના અપડેટની જ વાત કરીએ તો તેમાં શારીરિક કસોટી ઉમેદવારોને વજન પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે પણ હવે રદ કરવામાં આવી છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે, તેનો કોઈ ગુણ આપવામાં રહેશે નહીં અને શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ દઈ શકશે. અને આવા જ વિડીયોની માહિતી માટે જલ્દીથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તાથી આપણે માહિતી મળે.